બાવળ કાપવા ગયા ને આખી આખી કેનાલ કાપી નાખી। સુરેન્દ્રનગરના કટોડા રાજસીતાપુર માર્ગ પર નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરીનો નમૂનો સામે આવ્યો છે। તો ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલને રિપેર કરવાના બહાને ખેદાન મેદાન કરી નાખી છે। ત્યારે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે અને સવાલ કર્યો છે કે આ તો વિકાસ છે કે પછી વિનાશ। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। તો સુરેન્દ્રનગરના કટોડા ગામથી રાજસીતાપુર તરફ જતી આ કેનાલ છે કે જે સેંકડો ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડે છે, પરંતુ આજે આ કેનાલની હાલત જોઈને કોઈ પણ કહી શકે છે કે અહીં સફાઈ નહીં પણ વિનાશ થયો છે। તો નર્મદા વિભાગે આ કેનાલમાં ઉગી નીકળેલા બાવળોને કાપવા માટે ₹25 લાખનો મસ્ત મોટો કોન્ટ્રાક્ટ એક ખાનગી એજન્સીને આપ્યો હતો, પરંતુ નિયમ મુજબ કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટરે જાણે શોર્ટકટ અપનાવ્યો હોય તેમ આખી કેનાલ પર જ જેસીબી મશીન દોડાવી દીધું। તો પરિણામે આવ્યું કે બાવળ તો કપાતા કપાયા, પણ સાથે સાથે 3 કિલોમીટર લાંબી આ પાકી કેનાલના ફૂરચે ઉડી ગયા અને કેનાલના લાઇનિંગ અને સિમેન્ટનું બાંધકામ જેસીબીના પંજા નીચે કચડાઈ ગયું છે। તો આ ઘટનાની જાણ થતાં જ કટોડાના સરપંચ અને સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગત વગર આટલી મોટી બેદરકારી શક્ય જ નથી। તો આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં કેનાલ રિપેરિંગની જરૂર હતી ત્યાં રિપેરિંગ કરવાને બદલે કેનાલને ખેદાન મેદાન કરી નાખી અને આ મામલે ખેડૂતોએ હવે ઉચ્ચ કક્ષાએ અને નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે અને આ સાથે જ ખેડૂતોએ માંગ કરી છે કે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ અટકાવવામાં આવે અને કાયદેસરની તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। ત્યારે હવે સવાલ એ થાય છે કે શું નર્મદા વિભાગના એન્જિનિયરો જ્યારે આ કામ ચાલતું હતું ત્યારે ઊંઘતા હતા કે શું 25 લાખના કોન્ટ્રાક્ટમાં કેનાલ તોડવાની પરવાનગી પણ આપી દેવામાં આવી હતી? હવે જોવાનું એ રહેશે કે આ જેસીબી કાંડ બાદ તંત્ર જાગશે કે પછી હંમેશાની જેમ ભીનું સંકેલી લેશે। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર ભાઈ કાનજીભાઈ પટેલ છે। હું કટોડા ગામનો વતની જ છું। આજકાલ કરતાં 13 વર્ષથી માઇનર કેનાલમાં પાણી આવ્યું નથી। સીતાપુર તરફ જે માઇનર કેનાલ જાય એમાં બિલકુલ પાણી આવ્યું નથી। અત્યારે કટિંગ કરવામાં આવ્યું છે, સાથે સાથે કેનાલનો પણ ભ્રષ્ટાચાર કરીને ભાંગીને ભૂકો વારી દીધી છે અને ઘણીવાર રજૂઆત કરી હતી, છતાં કોઈએ અમારી રજૂઆત સાંભળી નથી। વારંવાર રજૂઆત કરી છે, જય સાલ પણ રજૂઆત કરી હતી, ઓણે પણ કરી હતી। કટિંગ કરવાવાળા આવે જેવું તેવું કટિંગ કરે ન કરે અને જતા રહે અને પાણી બિલકુલ આવ્યું નથી। એ બાને અમારી નમ્ર વિનંતી છે કે અમને આમાં પાણી છોડવા નમ્ર વિનંતી। કેનાલો તોડી નાખી છે, અને કેનાલો હાવ તોડી નાખી। કેનાલો કોઈ જગ્યાએ હાલેવી છે જ નહીં। કટિંગ કર્યું પણ પાણી અંદર જાય એવું છે નહીં। હાવ આરસીસી તૂટી ગયું છે। કેવી કામગીરી થાય છે? કામગીરી જરાય નહીં, બિલકુલ નહીં। અહીંયા કોઈ માણસ નથી દેખાતું। એમ કે મેં માણા મૂકેલા, ફલાણું મૂક્યું, પાટિયામાં કોઈ માણા નથી, એમાં કટિંગમાં ક્યાં દેખાય? પાણી છોડવામાં કે માણા મૂક્યા, ફોન કરી કે માણા મૂક્યા, અહીં માણા જ નથી દેખાતું। પાણી નથી દેખાતું, એ માણા શું દેખાય? એટલે આવું બધું હાલે। સરકાર મોટી ભ્રષ્ટાચાર કરે। ખેડૂતને એક કોરા માવઠાનો માર, એક કોરા પાણી ન આવે, કરવું શું? તો આમાં ભાઈ આત્મહત્યા જ કરે ને શું કરે બીજું? મારું નામ શક્તિસિંહ ઝાલા, હું કટોડા ગ્રામ પંચાયતના મારા ધર્મપત્ની સરપંચ છે અને આપ જોઈ શકો છો કે નર્મદાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। આ D3 કેનાલ જે કટોડાથી કરી અને ઠેઠ સીતાપુરના સીમાડા સુધી મિનિમમ 3 કિલોમીટર સુધી જાય છે, પણ આને 2013-14ની સાલમાં બનાવવામાં આવેલ છે। આની અંદર એક પણ રેલો હાલેલો નથી પાણીનો અને ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાંય આની અંદર પાણી છોડવામાં નથી આવ્યું। તો સરકારને માત્ર ને માત્ર આની અંદર ભ્રષ્ટાચાર કરવા માટે જ આ બનાવેલી છે કે ખેડૂતોની સુખાકારી માટે। અમે કોન્ટ્રાક્ટરને ફોન કરીશું તો ફોન રિસીવ કરતા નથી। આની અંદર કેનાલમાં આપ જોઈ શકો છો કે મોટા પાયે અંદર ભરોડા પડી ગયા છે કે જેની અંદર અત્યારે પાણી છોડે ને તો આની અંદર પાણી રહે એમ જ નથી। કરોડોની બનાવેલી કેનાલ અત્યારે હાવ વેર વિખેર થઈ જાય છે। લોટ પાણીને લાકડા જેવું, લાડવા જેવું થઈ ગયું છે આ બધું। અને આની અંદર અમને એવું લાગે છે કે આની અંદર તંત્રનો ભાગીદારી હોય, કારણ કે તંત્રની ભાગીદારી હોય તો જ આની અંદર આ રીતનો ભ્રષ્ટાચાર થતો હોય। અત્યારે અમે એની માહિતી માગી કે ભાઈ આ શું કામ આની અંદર પાણી નથી છોડવામાં આવતું, આનું જંગલ કટિંગ કોણ કરે છે, આ કઈ એજન્સીઓ કામ કરે છે? એટલે તાત્કાલિક અત્યારે જીસીબી મોકલી અને સાઈડમાં બાવર કટિંગ કરાવી નાખ્યા। કારણ કે આની અંદર આ ફર્સ્ટ ટાઈમ બાવર કટિંગ થયા છે। આની અંદર આપ મીડિયાના માધ્યમથી આપ જોઈ શકો છો કે આની અંદર કેટલી જગ્યાએ ગાબડા પડેલા કે આની અંદર અત્યારે રિનોવેશન કરવા જાય ને તોય કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જાય એવો છે। અને અત્યારે ખાલી ખોટા આ ગમે એનો કોન્ટ્રાક્ટ હોય એજન્સીનો, એ અત્યારે તાત્કાલિકના ધોરણે પોતાના બચાવ માટે થઈ અને અત્યારે જંગલ કટિંગ કરવામાં આવ્યું છે। એટલે અમે વારંવાર સાહેબને ફોન કરવી તો કે મને ખબર નથી, એ થઈ જશે ને બધું કામ બરોબર છે,
પણ તમે જોઈ શકો છો કે આની અંદર નકરા ગાબડા પડી ગયેલા છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસલેન્ડ ટીવી ન્યૂઝ. નમસ્કાર.